યો તો હાલો અને વેલકમ બેક ટુ ધ મારો નવો વિડીયો. આજે આપણે ફરીથી એક નવો મસ્તીનો વિડીયો લઈને આવી ગયા છીએ. હમણાં કાંઈ કાંડ થઈ ગયું તો હમણાં ઇન્ટરનેટમાં જે આ વ્યવસ્થિત માણસ હતા જેને ગાયરુથી વાંધો હતો, વલ્ગર કોન્ટેન્ટથી કઈ વાંધો હતો, એ બધા એક બાજુ વયા ગયા ને દેખાય છે. એ બધા હવે હમણાં તો મને એવું લાગતું હતું કે આ બધાને ગાયરું ગમે, બધા ગાયરું બોલે તો બધા હારી હારી કોમેન્ટો મારે. મને તો પેલા આ બધું નોર્મલ લાગતું હતું. છેલ્લે આવું કાંડ તો કેરી મિનેટીના વિડીયોમાં થયું હતું, ટિકટોક વર્સેસ યુટ્યુબમાં. હમણાં સમય રેનાના શોમાં ટૂંકમાં ઇન્ડિયાસ ગોટ ગોસ્ટ લેટેનમાં જે રણવીર અલાહાબાદીએ બોલ્યો ને એને એટલી બધી બોલવાની જરૂર નથી. એ થોડુંક જાજુ બોલી ગયો અને થોડુંક ડાર્ક મીમમાં હતું ટૂંકમાં, એટલે બહુ થોડુંક જાજુ બોલી ગયો હે. ટૂંકમાં એને બોલવાની જરૂર નથી તો કાંઈ વાંધો નહીં, તો બોલવા વાળા બોલતા રહે. આપણે એના મીમ્સ જોઈ બહુ વાયરલ થયા છે, તો ચાલો આપણે ચાલુ કરી મીમ્સ. कि इनको तुरंत जेल में डाला जाए और ये जो आप बाहर એટલે આ શું વરી જેલમાં નાખી દો એટલે એ શું વરી? હા, એ વસ્તુ હાલે કે તમે એમ કહ્યું કે ના ના ભાઈ આવી વસ્તુ નો હાલે ને પછી શો ટૂંકમાં એવું હોય તો ટૂંકમાં એવા વિડીયો બનાવે. જો કે શોમાં એ ભલે ખરાબ બોલ્યો, એનાથી જાજુ ખરાબ બોલાતું હોય છે શોમાં, તો જેલમાં નાખી દેવું એટલે એ તો બહુ આમ ખરાબ વસ્તુ. देख रहे हैं ये जो एफिडेविट कंपनी, इसमें पहले भी ऐसी चीजें हुई है, बार बार ये चीजें यहाँ पे ऐसी होती है, पर ये जगह चलती रहती कि जब तक इन पे ये कार्रवाई नहीं होगी हम इस जगह पर कोई भी शो होने नहीं देंगे. આપણે અહીંયા મોટા મોટા ક્રિમિનલ ને જેના ખૂન કર્યા ને એ બધાને કઈ કરતા નથી, અને આને ખાલી એક જોક્સ માર્યો, એટલે ભલે ડાર્ક જોક્સ હતો પણ ટૂંકમાં એને જોક્સ માર્યો ત્યારે તમે એને જેલમાં નાખી દો, તો ઓલા ખુલ્લેઆમ ફરે એનું કામ નથી કરતા કઈ. ડાયવોર્સ અનફોલો ધીસ રીચ અધર્સ. ના ના ભાઈ, પેલા સમય રેના દીપક કલાલ ને ફોલો કરતો હતો ને કોઈ દી કોઈને ફોલો જ નથી કર્યો તો અનફોલો શું કરશે? અને અત્યારે રાખી સાવંત ને કરે છે. क्यों बेटा? अच्छा हुआ तूने कुछ नहीं किया. मोस्ट वेलकम माजी. थैंक यू. कभी મને તો એવું લાગે કે આશિષ ચંચલાની ને ખબર નહીં હોય કે આ બધા કેસ કરે છે, કોન્ટ્રોવર્સી થઈને આ બધા કેસ કરે છે ને શું ખબર આ દુનિયા કેવી રીતના લે આ બધી વસ્તુને. एपिसोड में काफी सारे ऐसे सेगमेंट्स हैं जिसको लेकर लोग ऑफेंड हुए हैं एंड जजेस को काफी ज्यादा क्रिटिसिज्म मिल रहा है. नोटेबली आशीष चंचलानी इस एपिसोड के दौरान उतना कुछ कंट्रोवर्शियल नहीं बोले. क्या बात कर रहे हो यार, आज के जनरेशन का यूट्यूबर समझाएगा. આશિષ ચંચલાની આ છેલ્લો યુટ્યુબર છે કે જેનો કોન્ટ્રોવર્સી ના લીધે મુદ્દો ઉપાડ્યો છે. ટૂંકમાં મને જ્યાં લાગી યાદ છે ત્યાં લાગી આશિષ ચંચલાની એક જૂની કોન્ટ્રોવર્સી હતી જે અમિત ભડાના આવી હતી. ટૂંકમાં એ કઈ બહુ આમ કઈ ઉપડ્યું નતું, નાનામાં પતી ગયું હતું. આ ટૂંકમાં થોડુંક વધી ગયું છે. સૌથી જાજા કોલેબ બોલીવુડ વાળાના આશિષ ચંચલાની એ છે. અને એક મુદ્દો એ કે બધા જલે ટૂંકમાં કે આટલી ઉંમરમાં આવડા મોટા ફેમસ થઈ ગયા. એ બધા એક મુદ્દો એ થાય કે જે બોલ્યું એને ખરાબ બોલ્યું. આશિષ ચંચલાની ઉપર શું કામ કેસ કર્યો મને એ નથી ખબર પડતી. Keep doing this bullshit. Why? Just accept it. You are a capitalistic who wants views. Accept it. This spiritualism, all this is bullshit. No. The world is forcing me to be capitalistic for the Yeah. sake of it. Every 6 months, it's like, guys, I'm launching. એટલી બધી ખુલીને વાત તન્મયભાઈએ લાઈવમાં કહી દીધી અને એ બધાને જોક્સ લાગે છે. Do business. At the same time, there's a reel about spirituality. I'm like, ये कौन सा capitalism का क्यों झूठ बोल रहा है सबको? कैसा झूठा आदमी है भाई, बाप रे. Launch a new. પેલા તો બધા એને બહુ મજાકમાં લેતા હતા. હવે ખબર પડી કે રણવીર અલાહાબાદિયા, અશ્લીલ અલાહાબાદિયા, વલ્ગર અલાહાબાદિયા है. सेंसेशन खत्म हो गई है क्या? હું बोले है આ देखिए माँ से निकलने के बाद આખા શોમાં આશિષ ચંચલાની હાવ ધીમે ધીમે મુસ્કુરાઈ કે એ ટૂંકમાં એ વિચારતો હતો કે હું હુકમ આવી ગયો શોમાં. એક આટલી બધી કોન્ટ્રોવર્સી થઈ એમાં મેન હારી વસ્તુ એક એ થઈ કે આશિષ ચંચલાની કાંઈ નથી બોલ્યું, પણ નથી બોલ્યું તો બિચારાનું કેસ લાગી ગયો એની ઉપર. પણ ભાઈ વિતરાગ ભાઈ ને બહુ ખુલીને વાત કરી છે. एक सरदार जी आते हैं. सरदार जी, आपको पता है आप एक सिख और आपको ये चीजें शोभा देती हैं? मम्मी कैसी है? आर यू क्रेजी? आप क्या सीख दे रहे हो लोगों को? आप क्या सीख दे रहे हो? वो सरदार जी अपने इंस्टाग्राम पे बिल्कुल डालते हैं
कि मैं गालियाँ देता हूँ तो इसमें क्या प्रॉब्लम, हमें प्रॉब्लम है। और रही તો મિત્રો આ બધા કહીએ કે એમાં શું હોય ગયરું બોલવામાં, ગમે ને ગયરું બોલતા હોય, નોર્મલ જિંદગીમાં ગયરું બોલતા હોય, રોડ ઉપર ગયરું બોલતા હોય, નોર્મલ જિંદગીમાં હું તમે કઈ નાના છોકરાઓની સામે જઈને ગયરું બોલો કે એક સ્ત્રીની સામે જઈને ગયરું બોલો, વિચારવા જેવું છે. ઇન્ટરનેટ ઉપર બધાય હોય. મીમ વાળાને તો એવું લાગે કે આ બધી ક્લિપો ભેગી કરીને રાખી છે કે કેવી રીતે ક્યારે કેસ થાય ને આપણે રીલ્સ મૂકી. આ શું હે? કોઈ દીવડો છે. હવે તો સમયનું પૈડું પકડી લીધું બતાયા. હવે જોઈએ આપણે કેટલાક દી ફરે. परमेश्वर चाहिए मुझे, बताओ कहाँ से मिलेगा? પ્રાઇવેટ વસ્તુ નામે કઈ રહી નથી, બધું એટા મજાક જ બની ગયું છે. એનાથી ગયરું વિના વાત જ નથી થતી. એક સમય એવો હતો કે જયારે આપણે કેરી મિનાટીને કહેતા હતા કે એ ગયરું બોલે પણ એ તો કઈ ન કે આ તો નોર્મલ જિંદગીમાં ગયરું બોલ્યા વિના નથી રહી શકતો. અને હાલો એ તો કઈ વાંધો નહીં, એ તો વિડીયો બનાવતો હતો. આ તો લાઈવ શો છે. નોર્મલ લાઈફમાં તમે કેરી મિનાટીને જોવો તો કોઈ દી ગયરું ન બોલતું હોય. ઘણી વખત એના ભાઈબંધના વ્લોગમાં આવતો હોય કે ટૂંકમાં બીજે કે પોસ્ટ સ્ટાર્ટમાં ત્યાં કે બેઠો કોઈ દી ગયરું ન બોલે, ખાલી એના વિડીયોમાં જ બોલતો હોય. ટૂંકમાં આને તો એમને જોવો તો આ ગયરું જ બોલતો હોય. નોર્મલી તો તમને આ જોવા જ ન મળે. मेरे ना 15 साल में 3 रिलेशन रहे, 3 साल में 15 नहीं. તોય ભાઈ આશિષ સંચાલની બને એટલું બહુ ઓછું જ બોલ્યું છે. પણ એક વસ્તુ બોલી એને મીમ્સ બની ગયા છે. रणधीर अलाहाबादिया के साथ साथ आशीष चंचलानी, जसप्रीत सिंह, अपूर्वा मखीजा, समय रैना के खिलाफ भी एफआईआर दर्ज हुई है और ये एफआईआर मुंबई में भी दर्ज हुई है और उसके बाद अब ये एफआईआर असम में भी हो गई है. असम पुलिस ने भी उनके खिलाफ मामला दर्ज किया है. राज्य के मुख्यमंत्री हेमंत बिस्वा शर्मा ने ट्वीट करके इसकी जानकारी